નમસ્કાર, પ્રવેગ ટીવીમાં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ, આપ જોઈ રહ્યા છો પ્રવેગ પ્રાઇમ ટાઈમ। સમાચારની શરૂઆતમાં એક નજર કરીએ હેડલાઇન્સ પર। લોકસભા બાદ આજે રાજ્યસભામાં પીએમ મોદીનું સંબોધન। ફરી એકવાર કર્યા વિપક્ષ કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર। વિધાનસભામાં સરકારે રજૂ કર્યા કુપોષિત બાળકોના આંકડા। ગીર સોમનાથના ધારાસભ્યએ આ મુદ્દે સવાલ કર્યો। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને લીંબડી ખાતે પ્રાકૃતિક કૃષિ સંવાદ યોજાયો। રાજ્યભરના ખેડૂતો ઉમટ્યા। અમદાવાદના જમાલપુરમાં ગેરકાયદે દબાણો પર તંત્રનું બુલડોઝર ફર્યું। મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડેપગે તૈનાત। ચૂંટણીના એક દિવસ પહેલા પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં 2 બોમ્બ વિસ્ફોટ, 22 લોકોના મોત। અને હવે સમાચાર જોઈએ વિગતવાર। વિધાનસભા ગૃહમાં પૂછવામાં આવેલ પ્રશ્નોમાં કુપોષિત બાળકોને લઈને સવાલો ઉઠાવવામાં આવ્યા હતા। ગીર સોમનાથ બેઠકના કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પણ આ મુદ્દે સવાલ કર્યો હતો। ત્યારે ગૃહમાં કુપોષિત બાળકોની સંખ્યામાં કુલ 10,907ની સંખ્યામાંથી 9,717 બાળકો કુપોષિત કહેવામાં આવ્યા હતા, જેમાં આંગણવાડીમાં પ્રવેશ લેતા બાળકોને જ ગણવામાં આવ્યા હતા। જોકે ગરીબ બાળકોની સંખ્યા પણ મોટી છે, જેથી ગણતરી કરવામાં આવતી નથી તેવો આક્ષેપ કરવામાં આવ્યો હતો। આ સાથે તેમણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા ડિજિટલ કાર્ડ ઇસ્યુ કરવામાં આવે, જેથી જિલ્લો બદલાય તો પણ માહિતી મળે અને તેને પોષણક્ષમ આહાર મળે તેવી વ્યવસ્થા જળવાઈ રહે। આદિવાસી વિસ્તાર સિવાય પર સમગ્ર ગુજરાતમાં કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી। હું તમને એમ કહું છું કે 10,000ની ઉપર મેં આંકડો આપ્યો છે। 1100 જે આંકડો મારે ગીર સોમનાથથી ચાલુ કર્યો, તમામ જિલ્લામાં સમગ્ર ગુજરાતમાં પરિસ્થિતિ છે કે 1100ની ઉપર જે કુપોષિત બાળકો છે એનો ઘટાડો થયો છે। તો 9,000ની ઉપર પાછા બાળકો છે એ પ્રાથમિક શાળામાં જવાના છે। પ્રાથમિક શાળામાં તો મધ્ય ભોજન મળવાનું છે, એને કોઈ પોષિત આહાર નથી મળવાનો, તો એના માટે સરકારે કોઈ વ્યવસ્થા નથી કરી। વ્યવસ્થા કરી હોય તો મંત્રીશ્રીએ એમને જવાબ આપેલો। એ સિવાય એના સિવાય આદિવાસી વિસ્તારમાં તો આના કરતાં પણ વધારે ખરાબ પરિસ્થિતિ હશે, કારણ કે જે આદિવાસી વિસ્તારના લોકો પણ અલગ અલગ જિલ્લામાં કામ ધંધાઓ માટે જતા હોય, તો એમના માટે કોઈ સ્માર્ટ કાર્ડની વ્યવસ્થા નથી કરી કે કોઈ કે જે કુપોષિત બાળકો હોય એ અલગ અલગ જિલ્લામાં ક્યાં કામ ધંધા માટે એના મા બાપ જતા હોય તો તેને પોષિત આહાર આંગણવાડીમાં મળી શકે કે પ્રવેશ મળી શકે। એટલે સમગ્ર ગુજરાતમાં પરિસ્થિતિ છે। વિધાનસભા ગૃહમાં કુપોષણ અને કિલકિલારી કાર્યક્રમ સંદર્ભે સવાલો પૂછવામાં આવ્યા હતા, જે સંદર્ભે આરોગ્ય અને રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે કિલકિલારી અને મોબાઈલ એકેડમીની ગુજરાતમાં પ્રારંભ થઈ ચૂક્યો છે। પ્રસવથી પહેલાં અને પ્રસૂતિ પછી કિલકિલારી દરેક પરિવારની સાથે છે। ભારત સરકારના સહકારથી કિલકિલારી કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો હતો। પ્રસૂતાની 1 વર્ષ સુધી સાર સંભાળ કરાશે। કોલ સંદેશો ફરીથી સાંભળી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। આ સાથે કુપોષણ મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી। કુપોષણમાંથી બહાર આવેલું બાળક ફરીથી કુપોષિત થાય છે, જનજાગૃતિ આવી જોઈએ। કિલકારી કાર્યક્રમથી જે આપણી સગર્ભા માતાઓ છે અને બાળકના જન્મ પછી 1 વર્ષ સુધી સતત આખા સમયગાળા દરમિયાન પ્રત્યેક અઠવાડિયે એટલે કે લગભગ 72 અઠવાડિયા સુધી એને માર્ગદર્શન માટે એના મોબાઈલ ફોન ઉપર એના સમય પ્રમાણે ગર્ભાવસ્થા દરમિયાન હોય તો ગર્ભાવસ્થા દરમિયાન લેવાની કાળજી, પ્રસૂતિ પછી બાળકના જન્મ થયા પછી બાળકના જન્મના 1 વર્ષ સુધી કેવી રીતે એની કાળજી લેવી, એની તમામ માહિતી એ આ ફોન દ્વારા પ્રત્યેક વીકે આપવામાં આવશે। પેપર લીક વિરુદ્ધ કાયદો બનાવનાર ભાજપ સરકાર જવાબ આપે કે અત્યાર સુધી પેપર લીક કરનારા કેટલા મુખ્ય સૂત્રધારોને સજા આપી છે। તેમણે આ મામલે સરકારને આડે હાથે લીધા હતા। તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા પેપર ફોડનારને 10 વર્ષ જેલની સજા તેમજ 1 કરોડ દંડની જોગવાઈ સાથેનો કાયદો બનાવવામાં આવ્યો છે। આવું જ એક વિધેયક ગુજરાત સરકાર દ્વારા પણ ગત માર્ચ મહિનાની અંદર જાહેર કરવામાં આવ્યું હતું। ત્યારે મહત્વની બાબત એ છે કે કાયદાઓ તો ઘણા બધા બને છે, પરંતુ એમનું અમલીકરણ કેટલું થાય છે એ ખૂબ મહત્વનું છે। કારણ કે ગુજરાત રાજ્યની અંદર છેલ્લા ઘણા બધા વર્ષોથી અનેક પેપરો લીક થયા છે, અનેક પેપરોમાં કૌભાંડો થયા છે અને ત્યારે પણ આ વિધેયક અથવા કાયદો નહોતો,
પરંતુ એ ગુનેગારને સજા કરી શકાય એવા પ્રાવધાનો તો આપણા બંધારણમાં હતા, આપણા કાયદામાં હતા. છતાં પણ આજે એ ભાજપ સરકારને મારે પ્રશ્ન પૂછવો છે કે પ્રાવધાનો હોવા છતાં પણ આજે કેટલા ગુનેગારો જેલના સળિયાની પાછળ છે? કોઈ નથી. પેપર લીક કરનારા તમામ લોકો, એમના મુખ્ય સૂત્રધાર બજારમાં ખુલ્લા ફરી રહ્યા છે, કારણ કે આપના મળતિયા હતા. ત્યારે આ કાયદા આવ્યા પછી પણ આપ આપના મળતિયાને બચાવી નહીં લો અને એમના ઉપર કડક કાર્યવાહી કરશો, એમની ગેરંટી શું? એટલે મહત્વની બાબત એ છે કે આ કાયદાઓનું અમલીકરણ થવું ખૂબ જરૂરી છે. જો અમલીકરણ ન થાય તો એમનો સીધો મતલબ એ થાય છે કે લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે. આ ચૂંટણીમાં જે યુવાનો આપનાથી નારાજ છે એને આપના તરફ લેવા માટેનો માત્ર ને માત્ર આ પ્રયાસ છે, એનાથી વિશેષ કાંઈ નથી. પ્રવીણ રામ, ફ્રન્ટલ, પ્રદેશ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી, ગુજરાત. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે પ્રાકૃતિક કૃષિ સંવાદ યોજવામાં આવ્યો હતો. લીંબડી મોટા મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ચાલી રહેલ રામકથામાં ગુજરાતભરમાંથી હજારોની સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. તો રાજ્ય સરકારના પ્રોત્સાહક પ્રયત્નોને કારણે ગુજરાતના પ્રાકૃતિક કૃષિ જન આંદોલનને નવું બળ મળ્યું છે. દેશના ખેડૂતોની આવક બમણી કરવા, ધરતીને રસાયણોના ઝેરથી મુક્ત કરવા અને પર્યાવરણ સંરક્ષણ માટે પ્રાકૃતિક ખેતી ઉત્તમ માર્ગ છે તેમ જણાવતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. વધુમાં જણાવ્યું કે ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનું અભિયાન પૂરજોશમાં આગળ વધી રહ્યું છે. જમીનને પુનઃ ફળદ્રુપ બનાવવા પ્રાકૃતિક ખેતી એકમાત્ર વિકલ્પ છે, ત્યારે ધરતીપુત્રોને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા રાજ્યપાલનો અનુરોધ કર્યો હતો. જમાલપુર ખમાસા ભટિયાર વાડની અંદર મનપા દ્વારા ગેરકાયદેસર બાંધકામો ઉપર હથોડા મારવામાં આવ્યા હતા. મધ્ય ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદેસર બાંધકામ તોડવાની કાર્યવાહી કરવામાં આવી હતી, જેને કારણે ગેરકાયદેસર બાંધકામ કરી દેનારા તત્વોમાં સન્નાટો ફેલાઈ ગયો હતો. તેમજ મોટી સંખ્યામાં આ વિસ્તારમાં રહેતા લોકો પણ એકત્રિત થઈ ગયા હતા. બાંધકામ હટાવનારી ટીમ ઉપર કોઈ જોખમ ન ઊભું થાય તેની તકેદારીના ભાગરૂપે પોલીસ કાફલા સાથે આ કામગીરી કરવામાં આવી હતી. ડીઆરઆઈ અમદાવાદે એક સફળ ઓપરેશનમાં બેઝ ઓઇલના ડ્રમોમાં છુપાયેલ કરોડોની સોપારી જપ્ત કરી છે. જોકે ભારતમાં દાણચોરી મારફતે લાવવામાં આવેલી આ સોપારીને સીલ કરી દેવાઈ છે. ડીઆરઆઈ અમદાવાદ 5.71 કરોડ રૂપિયાની આ કિંમતની 83,332 મેટ્રિક ટન સોપારી ઝડપી પાડી હતી. ડીઆરઆઈના અધિકારીઓને મળેલી ખાનગી માહિતીના આધારે આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. સંયુક્ત આરબ અમીરાતથી મુદ્રા પોર્ટ પર આ સોપારી ઉતારવામાં આવી હતી. પાકિસ્તાનમાં ચૂંટણીના એક દિવસ પહેલાં જ બલુચિસ્તાનમાં બોમ્બ વિસ્ફોટની 2 ઘટનાઓ બની છે. મીડિયાના અહેવાલો અનુસાર બોમ્બ વિસ્ફોટમાં 22થી વધુ લોકોના મોત નીપજ્યાના સમાચાર છે. એક વિસ્ફોટ રાજકીય પક્ષના કાર્યાલયને નિશાન બનાવતા કરાયો હતો, જેમાં 10 લોકોના મોત થયા છે, જ્યારે બીજા બ્લાસ્ટમાં 12ના મોત થયાના અહેવાલો છે. સંખ્યાબંધ લોકો ઘાયલ હોવાની પણ માહિતી છે. આપને જણાવીએ કે ગુરુવારે પાકિસ્તાનમાં સામાન્ય અને પ્રાદેશિક ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. એવા સમયે આ વિસ્ફોટની ઘટના બનતા લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. પીએમ મોદી આજે રાજ્યસભામાં સંબોધન કરી રહ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન પર આભાર પ્રસ્તાવ પર આજે રાજ્યસભામાં ચર્ચા થઈ હતી. રાજ્યસભામાં ચર્ચા માટે 14 કલાકનો સમય ફાળવવામાં આવ્યો હતો. ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર જોરદાર નિશાન સાધ્યું હતું. ये 75वां गणतंत्र दिवस ये अपने आप में एक महत्वपूर्ण माइलस्टोन है और उस समय संविधान की यात्रा के इस महत्वपूर्ण पड़ाव पर राष्ट्रपति जी का भाषण उसका एक ऐतिहासिक महत्व भी रहता है और उन्होंने अपने भाषण में भारत के आत्मविश्वास की बात कही है, भारत के उज्जवल भविष्य के प्रति विश्वास को प्रकट किया है और भारत के कोटि कोटि जनों का जो सामर्थ्य है उस सामर्थ्य को बहुत ही कम शब्दों में लेकिन बहुत ही शानदार तरीके से देश के सामने सदन के माध्यम से प्रस्तुत किया है. मैं राष्ट्रपति जी के
इस प्रेरक उद्बोधन के लिए और राष्ट्र को दिशा निर्देश के लिए और एक प्रकार से विकसित भारत के संकल्प को सामर्थ्य देने के लिए हृदय से बहुत बहुत आभार व्यक्त करता हूं। રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ દરમિયાન રાજ્યસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને વિશેષ આભાર માન્યો હતો. मैं उस दिन तो कह नहीं पाया, लेकिन मैं खड़गे जी का विशेष आभार प्रकट करता हूं। बहुत ध्यान से सुन रहा था खड़गे जी उस दिन में, और ऐसा आनंद आया, ऐसा बहुत कम मिलता है। लोकसभा में तो कभी कभी मिल जाता है, लेकिन आजकल वो दूसरी ड्यूटी पर है तो मनोरंजन कम मिलता है। लेकिन लोकसभा में मनोरंजन जो कमी हमें खल रही है, उस दिन आपने पूरी कर दी। और मुझे प्रसन्नता इस बात की थी कि माननीय खड़गे जी काफी लंबा और बड़ी इम्तहान वजह से शांति से बोल रहे थे, समय भी काफी लिया था। तो मैं सोच रहा था कि आजादी मिली कैसे, इतना सारा बोलने की आजादी मिली कैसे। तो मैं सोच तो रहा था, लेकिन बाद में मेरे ध्यान में आया कि 2 स्पेशल कमांडर जो रहते हैं ना, उस दिन नहीं थे और आजकल नहीं रहते, और इसलिए बहुत भरपूर फायदा स्वतंत्रता का आदरणीय खड़गे जी ने उठाया। સંસદનું વર્તમાન બજેટ સત્ર એક દિવસ વધારીને 10 ફેબ્રુઆરી સુધી કરવામાં આવ્યું છે. સ્પીકર ઓમ બિરલાએ બુધવારે લોકસભામાં આ જાહેરાત કરી હતી. લોકસભામાં પ્રશ્નકાળ પૂરો થતાની સાથે જ સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે સંસદીય બાબતોના પ્રધાને દરખાસ્ત કરી છે કે જરૂરી સરકારી કામકાજને પાર પાડવા માટે 17મી લોકસભાના 15મા અને છેલ્લા સત્રને 10 ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવે. તેમણે સત્રને 10 ફેબ્રુઆરી સુધી લંબાવવા માટે ગૃહમાં પ્રસ્તાવ મૂક્યો હતો, જેને સભ્યોએ ધ્વનિ મત દ્વારા સ્વીકારી લીધો હતો. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ બુધવારે કહ્યું હતું કે ભાજપની વિચારધારાએ મણિપુરને બાળી નાખ્યું હતું અને 6-7 મહિના પછી પણ વડાપ્રધાન હજુ પણ મુશ્કેલીગ્રસ્ત રાજ્યની મુલાકાત લીધી નથી. ઓડિશાના સુંદરગઢ પહોંચેલી ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન લોકોને સંબોધતા રાહુલ ગાંધીએ આ વાત કહી હતી. तो हमने सोचा कि दूसरी यात्रा निकालते हैं मणिपुर से महाराष्ट्र। मणिपुर क्यों? क्योंकि मणिपुर को बीजेपी की विचारधारा ने जला रखा है। वहां लोग आज भी वहां लोग मारे जा रहे हैं, घर जलाए जा रहे हैं, और आज तक 6-7 महीने हो गए, आज तक हिंदुस्तान का प्रधानमंत्री वहां नहीं है। સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે બુધવારે કહ્યું કે તેમને વિશ્વાસ છે કે આરએલડી સુપ્રીમો જયંત ચૌધરી લોકસભા ચૂંટણી પહેલાં એનડીએમાં જોડાશે નહીં. આપણે જણાવીએ કે હાલમાં જયંત ચૌધરી ઇન્ડિયા બ્લોક સાથે છે અને રાજ્યસભાના સાંસદ છે. તેમને સપાના સમર્થનથી સંસદના ઉપલા ગૃહમાં મોકલવામાં આવ્યા હતા. जयंत चौधरी जी बहुत सुलझे हुए इंसान हैं, बहुत पढ़े लिखे हैं, राजनीति को वो समझते हैं। मुझे उम्मीद है कि किसानों की लड़ाई और उत्तर प्रदेश की खुशहाली की तरफ जो संघर्ष चल रहा है, उस लड़ाई को वो कमजोर नहीं होने देंगे। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુધવારે લખનૌમાં વિધાન ભવન સંકુલમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખાનું ઉદ્ઘાટન કર્યું હતું. મુખ્યમંત્રીએ કર્મચારીઓ સાથે સંવાદ કર્યો હતો અને પૂરી પાડવામાં આવતી સેવાઓ વિશે પૂછપરછ કરી હતી. આ દરમિયાન યુપી વિધાનસભાના અધ્યક્ષ સતીશ મહાના, રાજ્યના નાણામંત્રી સુરેશ ખન્ના, મુખ્ય સચિવ દુર્ગા શંકર મિશ્રા અને ઘણા વહીવટી અધિકારીઓ અને બેંક અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. દિલ્હી લીકર પોલિસી કેસનો સામનો કરી રહેલા અરવિંદ કેજરીવાલને અન્ય એક કેસમાં મોટી રાહત મળી છે.
હવે તેમને કોર્ટમાં ઉપસ્થિત નહીં થવું પડે. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે યુટ્યુબર ધ્રુવ રાઠીનો યુટ્યુબ વિડીયો ફરી ટ્વીટ કર્યો હતો, જેને લઈને તેમના વિરુદ્ધ ગુનાહિત માનહાનિનો કેસ ચાલી રહ્યો છે. આ મામલે મુખ્યમંત્રી કેજરીવાલને વ્યક્તિગત હાજર થવા મામલે છૂટ મળી ગઈ છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર થવાની છૂટ માંગી હતી, જેના પર કોર્ટે રજૂ થવાની છૂટની રાહ આપી દીધી છે. હવે રાઉઝ એવન્યુ કોર્ટમાં કેસની આગામી સુનાવણી 29 ફેબ્રુઆરીએ થશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. ઈડી સમક્ષ હાજર ન થવાને કારણે ઈડીએ કોર્ટમાં અરજી કરી હતી, જેના પર કોર્ટે સીએમ કેજરીવાલને સમન્સ મોકલ્યા છે, જેમાં તેને 17મી ફેબ્રુઆરીએ કોર્ટમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દિલ્હીના મુખ્યમંત્રીને 5 સમન્સ મોકલ્યા હતા, પરંતુ કેજરીવાલ હાજર થયા ન હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે બુધવારે કલાગઢ ટાઈગર રિઝર્વ ફોરેસ્ટ ડિવિઝનમાં ગેરકાયદેસર બાંધકામ અને ટાઈગર સફારી માટે વૃક્ષોના ગેરકાયદેસર કાપવા સંબંધિત કેસમાં હરિદ્વારમાં ભૂતપૂર્વ આઈએફએસ અધિકારી કિશન ચંદના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. આ કેસમાં 2 આઈએફએસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. મધ્યપ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જીતુ પટવારીએ બુધવારે હરદા દુર્ઘટનામાં થયેલા ઘાયલ લોકોની હોસ્પિટલમાં મુલાકાત કરી હતી અને ખબર અંતર પૂછ્યા હતા. તેમની સાથે રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી સજ્જનસિંહ વર્મા, પીસી શર્મા અને ભૂતપૂર્વ ધારાસભ્ય કૃણાલ ચૌધરી પણ હતા. હરદા શહેરમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટને કારણે એક દિવસ પછી 100થી વધુ લોકો હજુ પણ મધ્યપ્રદેશની વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે, જ્યારે 2 લોકો ગુમ છે. ઘટના સ્થળે બચાવ કામગીરી રાતભર ચાલુ રહી હતી. આ દુર્ઘટનામાં 11 લોકોના મોત થયા હતા અને 200થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોમાં 73 લોકોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાં 51 ફેક્ટરી કામદારો અને બ્લાસ્ટ સ્થળની નજીક રહેતા 22 લોકોનો સમાવેશ થાય છે. 38 ઘાયલોને સારવાર માટે અન્ય શહેરોમાં રિફર કરવામાં આવ્યા છે, જ્યારે 95ને રજા આપવામાં આવી હતી. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ બુધવારે તમામ સ્થળોની સંપૂર્ણ તપાસની માંગ કરી હતી, જ્યાં ગેરકાયદેસર રીતે વિસ્ફોટકોનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું હતું. આપને જણાવીએ કે મધ્યપ્રદેશમાં મંગળવારે હરદા ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ બાદ આગ ભભૂકી ઉઠી હતી, જેમાં 11 લોકોના મોત થયા હતા, જ્યારે 175 કરતાં પણ વધુ લોકો ગંભીર રીતે દાઝ્યા હતા. ભાજપ પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચા તથા પ્રદેશ મેડિકલ સેલ દ્વારા અમદાવાદ ખાતે મહિલા મેડિકલ ચેકઅપ કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો. શાહીબાગ વિસ્તારમાં માઈ સાહેબ રમાબાઈ આંબેડકર જન્મજયંતિ નિમિત્તે ખાસ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ મહિલા મેડિકલ ચેકઅપ કેમ્પમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. मेडिकल सेल द्वारा 32 जिला 8 महानगरों में 41 સ્થળોએ ફક્ત અનુસૂચિત જાતિની બહેનો માટેનો હેલ્થ ચેકઅપ કાર્યક્રમ આવી છે. એટલે આપણે દરેક સમાજ સ્વસ્થ અને સુખી થઈ અને આગળ કેવી રીતે આવી શકે એનો માટેનો પ્રયત્ન હોય છે. આજના એ મેડિકલ કેમ્પ દ્વારા અને આજે જે ડોક્ટરોની વ્યવસ્થા છે, ઘણી વખતે આપણને સામાજિક બહેનોને જ્યારે કોઈ રોગ હોય તો એમને ચેકઅપ કરાવવા માટેની એક સામાજિક મર્યાદા નડતી હોય છે. ઘણા કોઈ હવે સામાજિક જ્યારે દર્દ થયું હોય તો આની અંદર શરમ રાખ્યા વગર પણ બતાવી શકાય, પણ છતાંય જ્યારે સમાજમાં અમુક વર્ગ છે કે જેને આ મુશ્કેલી પડતી હોય તો એનો પણ ખ્યાલ રાખી અને આજે ફક્ત મહિલા ડોક્ટરો દ્વારા જ આ બધા જ બહેનોની તપાસણી થશે અને તપાસ થયા પછી જો કોઈને બહેનને મોટી બીમારી હશે તો છેક સુધીનું ધ્યાન રાખી અને એની ટ્રીટમેન્ટ કરવામાં આવશે. જમ્મુ કાશ્મીરમાં હાલ પીળી ક્રાંતિ જોવા મળી રહી છે. સ્થાનિક ખેડૂતોએ મોટી સંખ્યામાં સરસવની ખેતી કરી છે, જેના કારણે મબલખ પાક મળવાની આશા છે. જમ્મુ કાશ્મીર હાલ પીળી ક્રાંતિનું સાક્ષી બન્યું છે. અહીં હજારો હેક્ટર જમીનમાં સરસવની ખેતી કરવામાં આવી છે. સરસવ ઉગાડતા ખેડૂતો આ વર્ષે સારી ઉપજની આશા સેવી રહ્યા છે. सरसों हमारी बहुत अच्छी है, हमने जी लगाते हैं सरसों का और जम्मू में सारे सरसों ऐसे लगाते हैं तो हमें बहुत फ़ायदा है इसका और मार्केट में मिलती है, ये बेचते हैं हम. ऐसे सरसों लाने हर बारी लाने
ਤੇ ਇਸ ਵਾਰੀ ਥੋੜੀ ਠੀਕ ਹੋਈ ਗਈ ਹੈ। ਪਿਛਲੇ ਵਾਰੀ ਤੇ ਬਿਲਕੁਲ ਕਦੇ ਹੁੰਦੀ ਕਦੇ ਨਹੀਂ ਹੁੰਦੀ, ਜਾਂ ਸੁੱਕੀ ਜਾਂਦੀ ਮਤਲਬ। ਤੇ ਇਸ ਵਾਰੀ ਅਸੀਂ ਉਮੀਦ ਹੈ ਕਿ થોડા બેનિફિટ હોગા સહી। ખેડૂતો છેલ્લા કેટલાક વર્ષોની સરખામણીમાં આ વર્ષે સરસવના સારા ઉત્પાદનની અપેક્ષા રાખે છે। જો કે બમ્પર પાક માટે યોગ્ય સમયે વરસાદ પડે તે પણ જરૂરી છે। ऐसी फसल इस बार तो ठीक ही है, लेकिन थोड़ा सा बारिश की वजह से थोड़ा कमी है। अगर टाइम से बारिश होती ना तो फिर ज़्यादा होती, लेकिन थोड़ी बारिश की वजह से अभी थोड़ी नरम है जे, लेकिन इससे भी अच्छी होती है अगर टाइम से बारिश हो या अच्छा बीज हो। ये तो घर का बीज है, हमारा 2 साल पुराना बीज है, तो एग्रीकल्चर से हम यही उम्मीद करते हैं कि अभी हमें नया बीज दें जिससे हमारी फसल अच्छी हो और हमारा रोज़गार चले। આ ખેડૂતોની એવી પણ માંગ છે કે કૃષિ વિભાગ તેમને ઉત્પાદન વધારવા માટે નવા સરસવના બીજ પૂરા પાડવા જોઈએ। ये फसल हमारे लिए अच्छी है क्योंकि हम इसी पे निर्भर हैं। जो गेहूं की फसल है वो हमारे इधर नहीं होती है, जंगली जानवर हैं जो वो रोज़ाना हमें फसल को नुकसान देते हैं, इसलिए हमने सरसों लगाई है। तो सरसों की फसल हमें फ़ायदा देती है, हमारा जो भी घर का रोज़गार है वो इसी से चलता है। इसलिए हमें सरकार से यही उम्मीद रखते हैं कि हमें नया बीज दे जाए, जिसके हमें नई फसल अच्छी फसल हो, अच्छा बीज दिया जाए, जैसे अच्छी फसल होनी चाहिए। અગાઉ જમ્મુના ભલવાલ પટ્ટામાં મુખ્યત્વે ડાંગરની ખેતી થતી હતી। જો કે ખેડૂતોએ હવે અલગ અલગ પાકનું વાવેતર શરૂ કરી દીધું છે। આનાથી તેમને તેમની આવક વધારવાની તક મળી રહી છે। બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી આપ જોતા રહો પ્રવેગ ટીવી। નમસ્કાર।